નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે રાજકોટની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે। સિવિલ હોસ્પિટલ તંત્રએ પોસ્ટમોર્ટમ વિના બાળકના મૃતદેહને સોંપી દીધો છે। 7મા માળેથી પટકાયેલા બાળકને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું। 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડાયું હતું। મૃત્યુ થતા એમએલસી કે પોસ્ટમોર્ટમ વિના પરિવારને મૃતદેહ સોંપાયો છે। અપમૃત્યુના કેસમાં એમએલસી અને પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત છે। સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ કેમ ન કર્યું તેને લઈને સવાલ ઉઠ્યા છે। નવી બનેલી બિલ્ડિંગ સાઇટ ખાતે બાળક પટકાયો હતો। 7મા માળેથી બાળક સાઇટ પર રમતા રમતા 7મા માળેથી નીચે પટકાયો હતો। ત્યારે સવાલ થઈ રહ્યો છે કે શું બિલ્ડરને ના કહેવાથી સિવિલના ડોક્ટરો ઢાંક પીછોડો કરી રહ્યા છે? સિવિલ તંત્ર બિલ્ડરને છાવરવાના પ્રયાસ કરી રહ્યું છે તેવા અનેક સવાલો છે। તો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ એક આ વિવાદ સામે આવ્યો છે કેમ કે એક બાળક 7મા માળેથી નીચે પટકાયું હતું અને તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું, પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આ મૃત્યુ થતાં જ એમએલસી કે પોસ્ટમોર્ટમ જરૂરી હોય છે અને તેના વગર જ સિવિલે પરિવારને આ મૃતદેહ કેમ સોંપી દીધો છે તેને લઈને સવાલ છે કેમ કે અપમૃત્યુના કેસમાં એમએલસી થવું જરૂરી છે, સાથે સાથે પોસ્ટમોર્ટમ કરવું પણ ફરજિયાત છે। ત્યારે સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ આખરે કેમ ન કર્યું? નવી બનેલી બિલ્ડિંગ સાઇટ પરથી આ બાળક 7મા માળેથી પટકાયું હતું। બાળક સાઇટ પરથી રમતા રમતા નીચે 7મા માળેથી પટકાયું અને ત્યારે સવાલ થઈ રહ્યા છે કે શું બિલ્ડરના કહેવાથી સિવિલના ડોક્ટરો ઢાંક પીછોડો કરી રહ્યા છે? સિવિલ તંત્ર શું બિલ્ડરને છાવરવાના પ્રયાસ કરી રહ્યું છે તેવા અનેક સવાલ થઈ રહ્યા છે। આખરે આ બાળકનું પોસ્ટમોર્ટમ કેમ ન કરવામાં આવ્યું? પરિવારને પોસ્ટમોર્ટમ કર્યા વગર જ બાળક કેમ સોંપી દેવામાં આવ્યું છે તેને લઈને સવાલો થઈ રહ્યા છે। શું આખી ઘટનામાં બિલ્ડરના કહેવાથી સિવિલના ડોક્ટરો ઢાંક પીછોડો કરી રહ્યા છે? શું સિવિલ તંત્ર બિલ્ડરને છાવરવાનો પ્રયાસ કરી રહ્યું છે તેને લઈને અનેક સવાલો છે। રાજકોટની સિવિલ હોસ્પિટલની આ ઘટના છે કે જ્યાં એક બાળક 7મા માળેથી પટકાયું હતું। બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું સારવાર અર્થે અને ત્યાં પરિવારને આ બાળકના પોસ્ટમોર્ટમ કર્યા વગર જ સોંપી દેવામાં આવ્યો છે મૃતદેહ। ત્યારે સવાલ થઈ રહ્યા છે કે જે સાઇટ પરથી આ બાળક પટકાયું છે તે સાઇટના બિલ્ડરને ક્યાંક ને ક્યાંક બચાવવાનો સિવિલ તંત્ર જે છે તે બચાવ કરી રહ્યું છે। 7મા માળેથી આ બાળક પટકાયું હતું અને તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યું હતું। 108ના મારફતે બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડાયું હતું। મૃત્યુ થયું ત્યારે એમએલસી કે પોસ્ટમોર્ટમ વિના જ બાળકના મૃતદેહને પરિવારને સોંપી દેવામાં આવ્યો। જ્યારે નિયમ હોય છે અપમૃત્યુના કેસમાં એમએલસી થવું ફરજિયાત છે, પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત છે, ત્યારે આ સિવિલ તંત્રએ આખરે આ બાળકનું પોસ્ટમોર્ટમ કેમ ન કર્યું? રાજકોટની સિવિલ હોસ્પિટલ જેમાં જે બિલ્ડિંગના 7મા માળેથી એક બાળક પટકાય છે, 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડની અંદર લઈ આવવામાં આવે છે। બાળકનું મૃત્યુ થઈ જાય છે। નિયમ અનુસાર બાળકનું મૃત્યુ થઈ ગયું હોય તો એમએલસી નોંધ કરવાની હોય છે ને પીએમ કરવાનું હોય છે, પરંતુ આ એક પણ પ્રકારની પ્રોસેસ છે તે કરવામાં નથી આવી। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે વારંવાર આ પ્રકારની ઘટના કેમ? અગાઉ પણ હોસ્પિટલમાં વેન્ટિલેટરમાં આગ લાગી હતી અને તેના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું ને તેમાં પણ એમએલસી નોંધ પાડી પરંતુ પીએમ નહોતું થયું। બીજી બાજુ આ કેસની જો વાત કરવામાં આવે તો આ કેસમાં પણ આ જ પરિસ્થિતિ છે। 108ના ઈએમટી કે જે ડોક્ટરે અહીં બાળકને લાવવામાં આવ્યું હતું તેની સાથે પણ ગુજરાત ફર્સ્ટે વાત કરી હતી ને તેણે કહ્યું કે ડોક્ટર શાહ હતા અને હિનાબેન વ્યક્તિ હતા જે ઇમરજન્સીની અંદર સેવા બજવી રહ્યા હતા, ત્યારે જ આ બાળકને ત્યાં સોંપવામાં આવ્યું છે। અને ઈએમટીએ તો ત્યાં સુધી કીધું છે જો હું ખોટી હોઉં તો સીસીટીવી ચકાસણી કરો, પરંતુ સૌથી મોટો સવાલ છે કે જ્યારે પણ હોસ્પિટલની બેદરકારી આવે છે ત્યારે સીસીટીવી જાહેર કરવામાં નથી આવતા। આ સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે કે હોસ્પિટલ કેમ ઢાંક પીછોડો કરી રહ્યું છે? બિલ્ડરને બચાવવા માટે કોઈ ડોક્ટરની સાઠગાંઠ છે એટલા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે। જે બાળકનું મૃત્યુ થયું છે તે બાળકના પરિવાર દાહોદના વતની હતા, દાહોદથી અહીં આવ્યા હતા અને તેને તાબડતોબ દાહોદ છે તે મોકલી પણ દેવામાં આવ્યા છે। 2 દિવસ પહેલાની આ ઘટનાને ઢાંક પીછોડો કરવા અનેક પ્રયાસો થયા પરંતુ સિવિલ હોસ્પિટલની એક નથી ચાલી। જોવાનું એ છે કે ડોક્ટર શાહ અને હિનાબેન નામના વ્યક્તિ છે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી છે તે અધિક્ષક કરશે। સીસીટીવી ફૂટેજ જો ડોક્ટરને માર મારે છે
તો 1 કલાકની અંદર જોવા પણ મળી જાય છે. અગાઉ પણ અનેક ઘટનાઓ બની છે. અગાઉ પણ જ્યારે પૈસાની વાત થોડા દિવસ પહેલા એટલે 4-5 દિવસ પહેલા પણ ઇમરજન્સી વોર્ડની અંદરથી 19,800 રૂપિયા લઈ લેવામાં આવ્યા છે. તેના સીસીટીવી કેમ હજી જાહેર નથી કર્યા? પરિવારને આખરે આ બાળકનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે, જે પણ પીએમ વગર.